નગરમાં નવી સિસ્ટમ સક્રિય થતા અંબાલાલ પટેલે મોટી આગાહી કરી। કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાહતના સમાચાર આપ્યા છે। અંબાલાલ પટેલની નવી આગાહી મુજબ હવે રાજ્યમાં ગરમીનો પારો ધીમે ધીમે ઘટશે અને આગામી દિવસોમાં હવામાનમાં મોટો પલટો જોવા મળશે। 21 થી 23મી દરમિયાન રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોર પકડશે। અરબ સાગરમાં નવી સિસ્ટમ સક્રિય થવાને કારણે પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી વધશે ત્યારે 21-22-23માં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધશે અને અરબ સાગર પણ સક્રિય થવાની શક્યતા રહેશે, જેના કારણે પશ્ચિમ ઘાટમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને વાદળો તો અત્યારથી આવવાના છે। આજે 1 કે 2 ઓક્ટોબરના વાદળો દેખાશે। ધીરે ધીરે ક્લાઉડ કવર વધશે અને તારીખ 19, 20, 21, 22, 23, 25માં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ ચોમાસું જે છે એ સરસળ ગતિ પકડશે અને 26 તારીખ કે તેના પહેલાં કેરળ કાંઠે પહોંચશે, પણ તેની અલગ અલગ નોર્મ હોય છે। આ વખતે 149 વર્ષ બાદ અલ્નીનો સક્રિય થઈ રહ્યો છે, જેની હવામાન પર મોટી અસર થશે। ચોમાસુ વરસાદને પણ અલ્નીનો અસર કરશે તેવી સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે। આ વખતે અલ્નીનોની ધાસ્તી છે। 149 વર્ષ પછીનો અલ્નીનો જીવન થયો છે। અલ્નીનો નીનો વિસ્તારમાં પેરુ ખાતે બનતો હોય છે, પરંતુ આ અલ્નીનોની ધાસ્તી વચ્ચે પણ હવે લગભગ ભારતનું ચોમાસું શરૂઆતનું સારું રહેવાની શક્યતા રહેશે। 8 થી 15 જૂનમાં કંઈક વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ 23 જૂન પછી સારો વરસાદ થવાની શક્યતા રહેશે। ચોમાસુ પાકને લઈને કૃષિ મંત્રીને ખેડૂતોને સલાહ છે। અલ્નીનોને લઈને કેન્દ્રીય કૃષિ મંત્રીનું નિવેદન, શિવરાજસિંહ ચૌહાણે આપી સલાહ। આ વખતે અલ્નીનોનો પ્રભાવ પણ રહેશે, આપણે એ પ્રમાણે ખેતીનું આયોજન કરવું જોઈએ। હું ડરાવવા માટે વાત નથી કરી રહ્યો, વચ્ચે વરસાદ ખેંચાય એવી આશંકા છે। અલ્નીનોની સ્થિતિમાં કેવા પાકનું વાવેતર કરવું એ આયોજન કરવાની સલાહ। मैं डराने की बात नहीं कर रहा, लेकिन इस बार अल नीनो का भी कुछ प्रभाव रह सकता है, तो उसको भी हमको प्लानिंग करते समय ध्यान में लाना है कि बीच में बारिश कम हो सकती है, तो अभी से हमको प्लान करना पड़ेगा। मई के अंतिम सप्ताह तक शायद और अंदाज ठीक से आएगा। इस बार उस प्रभाव के कारण बारिश अभी पहले आ जाएगी, बीच में गैप हो सकता है, तो हमको प्लानिंग अभी से करनी पड़ेगी कि अगर वैसी परिस्थिति है तो फिर कैसी फसलें हम लगाएं कि जो अगर बारिश पे गैप भी हो तो टिक जाए। तो इन सब चीजों पर विचार करने इकट्ठे हुए। દવાઓની જરૂર હોય તો આજે જ લઈ લેજો। આવતીકાલે રાજ્યભરના મેડિકલ સ્ટોર્સ બંધ મળશે। જો કોઈ દવાઓની જરૂર હોય અને ઇમરજન્સી હોય તો આજે જ તેનો સ્ટોક કરી લેજો, કારણ કે આવતીકાલે મેડિકલ સ્ટોર્સ બંધ રહેવાના છે। ગેરકાયદે ઈ ફાર્મસી, ભારે ડિસ્કાઉન્ટ અને પ્રિસ્ક્રિપ્શન વિના થતા ઓનલાઈન દવાઓના વેચાણ સામે ગુજરાતના 35,000 કેમિસ્ટ અને દેશભરના 12 લાખથી પણ વધુ વેપારીઓ આવતીકાલે રાજ્યવ્યાપી હડતાલ પર ઉતરશે। ઓનલાઈન ફાર્મસીના કારણે નાના કેમિસ્ટના ધંધાને મોટો ફટકો પડી રહ્યો છે, જેને પગલે કેમિસ્ટ એસોસિએશને સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે। આ સાથે જ ઓનલાઈન માધ્યમથી થતા ડુપ્લિકેટ અને સ્પુરિયસ દવાઓના વેપાર મુદ્દે એસોસિએશને લોકોના સ્વાસ્થ્યની સુરક્ષાને લઈ ચિંતા વ્યક્ત કરી। સાથે જ સરકાર પાસે કડક કાર્યવાહી અને ઓનલાઈન દવા વેચાણની નીતિમાં બદલાવ લાવવાની માંગ કરી। સુરત સહિત ગુજરાતભરના કેમિસ્ટ બંધમાં જોડાશે, જોકે જરૂરી સેવાઓ માટે કેટલાક મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રહેશે। આના હિસાબે ખૂબ જ મોટું દૂષણ માર્કેટમાં ઘૂસી ગયું છે। લોકો નશેડી થઈ ગયા છે। જે દવા ફાર્માસિસ્ટના અંડર ઓબ્ઝર્વેશનમાં અને ડૉક્ટરના માધ્યમથી જે લોકોને પ્રોવાઈડ થવી જોઈએ એ થતી નથી। એમાં જે એને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની હોય એવી મેડિસિન હોય કે એનો ડોઝ કેવો હોય, એની ઇફેક્ટ કેવી હોય, એની એડવર્ડ ઇફેક્ટ કેવી હોય, એનું કોઈ પાલન થતું નથી, જેના હિસાબે ઓનલાઈન ફાર્મસી દ્વારા આવી દવાનું વેચાણ થાય છે। જનતાને મોંઘવારીના એક સાથે 2 ઝટકા મળ્યા। પેટ્રોલ ડીઝલની સાથે તેલના ભાવમાં ફરી ભડકો જોવા મળ્યો। દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે। માત્ર 5 દિવસમાં બીજી વાર ઇંધણના ભાવ વધતા સામાન્ય જનતા અને વાહન ચાલકો પર વધુ આર્થિક બોજો પડ્યો છે। અમદાવાદમાં પેટ્રોલમાં 86 પૈસાનો વધારો થતાં નવો ભાવ પ્રતિ લીટર 98 રૂપિયા 31 પૈસા થયો છે, જ્યારે ડીઝલમાં 93 પૈસાનો વધારો થતાં ભાવ 94 રૂપિયા 15 પૈસાએ પહોંચ્યો છે। તો સુરતમાં પેટ્રોલનો ભાવ 98 રૂપિયા 36 પૈસા અને ડીઝલનો ભાવ 94 રૂપિયા 22 પૈસા થયો છે। દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે। ગત શુક્રવારે પણ અંદાજે 3 રૂપિયાનો વધારો થયો હતો। સતત વધી રહેલા ઇંધણના ભાવથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધવાની સાથે મોંઘવારી વધવાની ભીતિ પણ સેવાઈ રહી છે। બીજી તરફ ખાદ્યતેલના ભાવમાં ફરી વધારો નોંધાતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। સિંગતેલના ડબ્બામાં 50 રૂપિયાનો વધારો થતાં 15 કિલો ડબ્બાનો ભાવ 2765 રૂપિયા થઈ ગયો છે, જ્યારે કપાસિયા તેલના ડબ્બામાં 20 રૂપિયાનો વધારો થઈ ભાવ 2620 રૂપિયા સુધી પહોંચી ગયો છે। વેપારીઓના જણાવ્યા મુજબ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે તેલના ડબ્બામાં અંદાજે 600 રૂપિયાનો વધારો થયો છે। સતત વધતા ખાદ્યતેલના ભાવથી સામાન્ય લોકોમાં ચિંતા જોવા મળી રહી છે।
ઇંધણની અછતની અફવાઓ વચ્ચે કચ્છમાં હડતાલની નોબત આવી. પેટ્રોલ ડીઝલની અફવાઓને કારણે કચ્છ જિલ્લામાં ટ્રાન્સપોર્ટરોની હાલત કફોડી બની છે. આ ગંભીર સમસ્યાના વિરોધમાં ઓલ ટ્રાન્સપોર્ટ એસોસિએશને સરકાર અને વહીવટીતંત્રને એક આખરી ચેતવણી આપી છે. 1 જૂન સુધીમાં ડીઝલની સમસ્યાનું કાયમી સમાધાન નહીં આવે તો જિલ્લાના તમામ પોર્ટ પર ટ્રક માલિકો સ્વેચ્છાએ લોડિંગ અને વેસલ અનલોડિંગની તમામ કામગીરી સંપૂર્ણ બંધ કરી દેશે. હાલમાં કચ્છ જિલ્લામાં ડીઝલની કટોકટી અત્યંત ગંભીર સપાટીએ પહોંચી છે. પેટ્રોલ પંપો પર ટ્રકોને માંડ 50 લીટર ડીઝલ મળી રહ્યું છે, જેના કારણે ચાલકો એક પંપથી બીજા પંપે ભટકવું પડે છે. આ અંધાધૂંધીના કારણે ટ્રાન્સપોર્ટ માલિકોને રોજનું લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પરિસ્થિતિ કાબુ બહાર જતા ટ્રાન્સપોર્ટ એસોસિએશને સ્પષ્ટ કર્યું છે કે જો 1 જૂન સુધીમાં ડીઝલનો પુરવઠો નિયમિત કરવામાં નહીં આવે તો પોર્ટ પરનું તમામ પરિવહન ઠપ કરી દેવામાં આવશે. તમામ એસોસિએશનો સાથે મળી ચેમ્બર ઓફ કોમર્સ ગાંધીધામની આગેવાની હેઠળ અમે લોકોએ એવું નક્કી કર્યું છે કે જો કંપનીઓ ઓઇલ કંપનીઓ પૂરો ડીઝલ સપ્લાય ન આપી શકવાની હોય તો અમે લોકો સ્વૈચ્છિક અમારા વાહનો મશીનરી બધું અમે 1 તારીખથી ઊભું રાખવાનું નક્કી કરેલ છે. કોડીનારમાં ડીઝલ અછતના કારણે માર્કેટયાર્ડ બંધ હોવાની અફવા વહેતી થતા હોબાળો મચી ગયો. એવા સમાચાર વહેતા થયા કે ડીઝલની અછતના કારણે કોડીનાર માર્કેટ યાર્ડને અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવાયું છે. જાણ કરતા લેટરમાં પણ એવું લખાયેલું હતું કે ડીઝલની અછતના કારણે તમામ પ્રકારની એજન્સીઓની આવક સદંતર બંધ કરવામાં આવેલ છે. જોકે ન્યૂઝ 18 ગુજરાતીએ જ્યારે યાર્ડના સેક્રેટરી પિયુષભાઈ